અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે. લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સન્માન કરે છે, લોકોની લાગણીઓનું પણ સન્માન કરે છે. આ સંજોગ વસાત આ વખતે આપણે આ પરિક્રમાના જે રસ્તાઓ છે એ લોકો માટે ખોલી નથી શક્યા, એ બદલ અમને પણ ખેદ છે. ગિરનારની લીલી પરિક્રમા જાહેર જનતા માટે ભલેને સ્થગિત રાખવામાં આવી હોય, પરંતુ શ્રદ્ધા અને આધ્યાત્મિકતાની જ્યોત અવિરત પ્રગટી રહી છે. ગત મધ્યરાત્રિએ ગિરનાર તળેટી પર પ્રતિકારાત્મક રીતે મુહૂર્ત કરાયું અને આ અવિરત પરંપરા જાળવવામાં આવી છે. ત્યારે આજ સવારથી સાધુ સંતોની મર્યાદિત ટુકડી પરંપરાગત રીતે લીલી પરિક્રમાનો 36 કિલોમીટરનો પવિત્ર માર્ગ પાર કરી રહી છે. હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદમાં ફરી એકવાર ગિરનાર સંસ્કૃતિ અને આસ્થાના રંગોમાં રંગાઈ ગયો છે. ત્યારે આવો સાથે મળીને આપણે જોઈએ આસ્થા, શ્રદ્ધા અને સંસ્કૃતિના એવા સંગમ ગિરનાર લીલી પરિક્રમાના આ વખતના દર્શન. કારતક મહિનાની દેવ ઉઠી એકાદશીના પાવન અવસરે જૂનાગઢના પવિત્ર ગિરનાર પરિક્રમા ભલે આ વર્ષે રદ કરાઈ હોય, પરંતુ પરંપરાનું પાલન અટવાયું નથી. મધ્યરાત્રિએ ભવનાથ તળેટી ખાતે રુદ્રેશ્વર જાગીરભારતી આશ્રમના પ્રવેશ દ્વારેથી કલેક્ટર અનિલ રાણાવસિયાની હાજરીમાં વિધિવત પૂજન સાથે પ્રતિકારાત્મક મુહૂર્ત યોજાયું હતું. સાધુ સંતોની મર્યાદિત સંખ્યાએ વહેલી સવારે પરંપરા જાળવવા યાત્રા શરૂ કરી હતી. હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી સમગ્ર ગિરનાર ધ્વનિત થઈ ઉઠ્યો છે. જિલ્લા તંત્રના નિર્ણય અનુસાર અતિભારે વરસાદને કારણે આ વર્ષે પરિક્રમાનો 36 કિલોમીટરનો માર્ગ ખરાબ અને જોખમી બન્યો છે, જેના કારણે લાખો ભાવિકોની સલામતીને ધ્યાનમાં રાખીને પરિક્રમા મોકૂફ રખાઈ હતી. આજે તારીખ 2 ઓક્ટોબર કારતક સુદ 11. આપ જાણો છો એમ દર વર્ષે કારતક સુદ 11થી દેવ દિવાળી સુધી આપણા ગિરનાર પંથકમાં ગિરનારી મહારાજની ફરતે 36 કિલોમીટરની પરિક્રમા થતી હોય છે. આ વખતે કુદરતી સંજોગો જે પેદા થયા છે, વરસાદની સ્થિતિ, અંદર કાદવ કીચડ અને રસ્તા સ્લીપરી થવાને કારણે લોકોની જે સુરક્ષા જોખમમાં મુકાય એવા સંજોગો પેદા થયા છે. અને આથી જ આ વખતે આપણે આ પરિક્રમા જે છે આ વર્ષ પૂરતી ભાવિકો માટે ન યોજવાનો નિર્ણય કરેલો છે. કાલ સવારે લિમિટેડ સાધુ સંતો સાથે એક પ્રતિકાત્મક રૂપે આ પરિક્રમા જે છે એની આપણી જે પરંપરા જળવાઈ રહે એ આશયથી કરવામાં આવશે. અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે. તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે. લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સન્માન કરે છે, લોકોની લાગણીઓનું પણ સન્માન કરે છે. પરંતુ આ સંજોગ વસાત આ વખતે આપણે આ પરિક્રમાના જે રસ્તાઓ છે એ લોકો માટે ખોલી નથી શક્યા, એ બદલ અમને પણ ખેદ છે. અને આશા રાખીએ કે આવતા વર્ષે ફરી પાછા જ્યારે સારું વાતાવરણ હોય ત્યારે વહીવટી તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે ફરીથી ભાવિકોને આવકારવા માટે તત્પર રહેશે. તેમ છતાં ભક્તિની લાગણી અટવાઈ ન શકાય. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ગિરનાર તળેટી સુધી પહોંચ્યા અને પરિક્રમાનો આશીર્વાદ મેળવ્યો. પણ આજે યોગાનું યોગ પ્રભુ એક વાવાઝોડા અને વરસાદના કારણે આજે પરિક્રમાનું જે આયોજન કરીએ એ નથી કરવામાં આવ્યું. એનું કારણ છે કે આમ પબ્લિકને અમારે જોવું પડે, બધી રીતે અમારે જોવું પડે. અને આજે કલેક્ટરશ્રી, કમિશનર સાહેબ, એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, પ્રાંત અધિકારી અને જંગલ ખાતાના મેન સાહેબ પ્રભુ જોશી સાહેબ તેમજ સાધુ સંતોની હાજરીમાં આજે એક પરિક્રમાનું જે મુહૂર્ત કરવાનું હતું એ ખાલી આજે મુહૂર્ત જ અમે કર્યું છે. આર્થિક રીતે પણ પરિક્રમા બંધ થવાથી સેવાભાવી સંસ્થાઓ, સ્થાનિક વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. પરંતુ આસ્થાની પરાકાષ્ઠા એવી છે કે ગિરનારની પરંપરા, શ્રદ્ધા અને શ્રદ્ધાળુઓની ભક્તિ આજેય અડગ છે.